વંદે માતરમ વંદે ભારત માતા કી વંદે માતરમ. ફોન આવ્યો કે ભાઈ દાખલ થયા તમારા મિત્ર. હું ગયો, મેં જઈને સીધી એના ઓશિકાની જલ્દી એક્સરે કાઢ્યો. હજી તો હું કઈક વાત કરું કે તો અતુલે મારા હાથમાંથી એક્સરે કાઢી આ લઈને મને કે ઓહો બે ફેફસા હાવ પતી ગયા છે. હું ઓલા ભાઈની સામે વાત કરું કે તો અતુલ પાછો ખરખરો કરવા પડ્યો. અરે ભાઈ એ કે ખરેખર બે ફેફસા હાવ પતી ગયા. તો ઓલો દર્દી હતો ને કે અતુલભાઈ તમને ફેફસા લાગતા છે બાકી એક્સરે થાપાનો છે. મારું એક્સિડન્ટ થયું છે. ઠાકોરજી ધ્યાન રાખજો. આવા દઉં છું ઇન્જેક્શન. કોણ જાણે એક જગ્યાએ તો ડોક્ટર સાહેબ આમ એનેસ્થેસિયાનું ઇન્જેક્શન મારતા હતા. દર્દીએ પૂછ્યું શું કરો તો તને બેભાન કરવાનો. તો ઉભા રહ્યો, હું પેલા પાકીટ ચેક કરી દઉં. એક જગ્યાએ ડોક્ટર સાહેબ ફૂલનો હાર લઈને આવ્યા. તે દર્દીએ પૂછ્યું સાહેબ ફૂલનો હાર કોના માટે? એટલે દર્દીએ પૂછ્યું ડોક્ટર સાહેબ, ડોક્ટર કે ઓપરેશન સફળ થાય તો મારા માટે. નહીં તો તમારા માટે. ઓપરેશન સફળ થાય તો મારા માટે. નહીં તો મને ખબર પડી હું ગયો 2 દિવસ પછી તો ઓપરેશન થિયેટર ની બહાર ફૂલનો હાર રાખ્યો હતો. કે સાહેબ હું થયું પણ કે દર્દી કોમામાં આવ્યું. એને પહેરવાનો છે મારે પહેરવાનો ખબર જ નથી. એવા 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 ડોક્ટરોની હળવી ફૂલ વાતો છે. આમ તો મારે આ કવિતા અર્પણ કરવી છે કે કંઠીને બદલે કંઠમાં સ્ટેથોસ્કોપની શાન છે. કંઠીને બદલે કંઠમાં સ્ટેથોસ્કોપની શાન છે. દિલથી કહું છું આ કળિયુગમાં ડોક્ટરો પણ ભગવાન છે. વાહ. આવા સેવાભાવી અને માનવતા ભર્યા ડોક્ટરો જ્યારે જોઉં ને ત્યારે મને મન થાય કે સાયન્સ એનો સંપ્રદાય અને મંદિર એની હોસ્પિટલ છે. દર્દી તેનો પ્રાણ દેવતા, આસન સ્ટ્રેચર ને ટેબલ છે. મેડિસિન છે મંત્રો તેના, ઇન્જેક્શન એ અર્ચન છે. મેડિસિન છે મંત્રો તેના અને ઇન્જેક્શન એ અર્ચન છે. એક્સરે ડોક્ટર માટે ભગવદ ગીતાજીનું વર્જન છે. એક્સરે ડોક્ટર માટે ભગવદ ગીતાજીનું વર્જન છે. અને પાંચમની કોઈ છઠ કરે નહીં, ભાષણ સૌ ફરમાવે છે. આપણે ઘણા નથી પાંચમની કઈ છઠ ન થાય. આ વાતનો મેં જવાબ આપ્યો છે. પાંચમની કોઈ છઠ કરે નહીં, ભાષણ સૌ ફરમાવે છે. પણ ઉત્તમ જો તબીબ મળે તો ચોથ થતા અટકાવે છે. હારો ડોક્ટર મળી જાય એટલે આને સાહેબ તમે મળી જાય. આપણે શું કહીએ ઓપરેશન થિયેટરની બહાર કેટલી વાર મારા તમારા બધાના જીવનમાં એ દ્રશ્યો આવ્યા હશે કે સાહેબ હવે તમે ભગવાન છો, તમને યોગ્ય લાગે, મારો મિત્રો બચી જાય, મારા પિતાશ્રી બચી જાય, મારી માં બચી જાય. આવા દ્રશ્યો બધાના જીવનમાં આવ્યા જ હોય તો હારો ડોક્ટર તાણે મળી જાય તો પાંચમની ચોથ થતા અટકાવે છે. એટલે મેં તો ડોક્ટરોની હાલત જોઈ છે કે ગામ આખાની તકલીફો એ એક બેઠકે હૃદય ધરે પણ ડોક્ટરના દર્દ ઉપર ક્યાં કોઈની કોઈ ધ્યાન ધરે. અઘરું ભણવામાં આખી જુવાની કોઈ જણે દર્દી પાછળ આખી પર્સનલ લાઈફ કોઈ જણે. એક તરફ બાળકનો બર્થડે અને એક તરફ કળવળતો દર્દી પોતાના દીકરાની કેક બરાબર કાપવાનો સમય હોય અને ઇમરજન્સીમાંથી ફોન આવી જાય કે સાહેબ પેશન્ટ છે ને એ વેન્ટિલેટર ઉપર આવી ગયું છે. એટલે એક તરફ બાળકનો બર્થડે, એક તરફ કળવળતો દર્દી, સફેદ વસ્ત્રો તબીબના છે મારે મન દેવદૂતની વર્દી. સર્વે ડોક્ટર ઉપર તેથી લક્ષ્મીજીના હાથ છે. અને કારણ કે ડોક્ટરની પત્નીઓનો આમાં સૌથી મોટો સાથ છે. એકવાર ભગવાન આપ્યું હોય તો આમાં દાન આપજો. કારણ કે દાન દેવા માટે હું ખાલી એક જ વાત કહેવા માંગુ છું. હવારનો કોર અને નરસિંહ મહેતા દામોકરણમાં સ્નાન કરવા માટે નીકળે છે. અને સ્નાન કરવા માટે નીકળતા હતા એમાં 2-3 ભૂવા ખાવા મળ્યા. હાથમાં મટુકી હતી, મટુકીમાં લીલું કપડું ઢાંકેલું હતું. લાંબા વાળને જોઈ નરસિંહ મહેતાએ પૂછ્યું બાપા કોણ છો તમે? તમે ભૂવા છો. આમાં શું છે? આ ભૂત છે. અને ભૂત શેઠની ઘરે ભૂત વળગ્યું હતું ને એ વાંધી આખી રાત ધોણી અને હવે શેઠ આ ભૂતને સ્મશાનમાં દાટવા લઈ જાય છે. સ્મશાનમાં દાટવા લઈ જાવ છો એટલે આમાં ભૂત પડ્યું છે તો હા તો મારે એના દર્શન કરવા હોય તો થાય. એક ભૂવો કેલા ગાંડો છો, ભૂત આ ખોલાય નહીં નગર વળગે. ભૂત કોઈની ખોલાતું છે તો વળગી જાય. તો કે બાપા ઓળખ છે તો મને ઓળખ છે મને મારે ભૂતના દર્શન કરવા. એક ભુવાન ચૂક દઈ અડધો ગાંડો તો છે દઈ દો ને એટલે આખો કેસ પતી જાય. ટૂંકમાં વાત કરું નરસિંહ મહેતાના હાથમાં વટુકી આપી ઘણા ભુવા આગા થઈ ગયા અને ભેગો હળવે નરસિંહાએ લીલું કપડું હટાવ્યું ને એ ભેગો થઈને વેદ એકના મોહનના દર્શન થયા, ગિરધારીના દર્શન થયા, કૃષ્ણ પરમાત્માના દર્શન થયા. વટુકી અને નરસિંહાની આંખમાંથી ડોક્ટરના ઉડાને ધાર થઈ ગયા. હે ઠાકર, હે ગોવિંદ, હે માતા, બહાર નીકળીને કહેતો ખરા આ લોકો તો તને સંસારમાં દાખલા જાય છે, તને ભૂત સમજે છે.
અને તેથી એક વેતના માધવે નરસિંહાને જે જવાબ આપ્યો તો એ જવાબ રાજકોટની જનતાને કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટના આયોજનમાં એટલું કહેવું છે. નરસિંહાને ઠાકરે એટલું કીધું કે નરસિંહા જે પોતાની સંપત્તિમાંથી 10મો ભાગ પરમાર્થમાં કાઢે નહીં ને ત્યાં તો હું ભૂવા ધોણાવીને ગઢવી. બાકી પોતાની સંપત્તિનો 10મો ભાગ જે કાઢતા હશે તો એના ઘરે પછી એટલે કાંઈ મને એક વડીલે કીધેલું કે ભગવાનભાઈ આપણા પદ્મશ્રી એને કીધું તમારે જો વકીલ ગોતવો ન પડે અને પોલીસ તમને ન ગોતે તો સમજી લો તમે દુનિયામાં સુખી સુખી માણસ છો. પોલીસ તમને ન ગોતે અને વકીલ તમારે ન ગોતવો પડે. આ બે કઈ વ્યવસાયિક રીતે જિંદગી બરાબર છે પણ જિંદગીમાં જરૂર ન પડે તો સમજી લો તમે સુખી સુખી માણસ છો. તો ડોનેશનના કાઉન્ટર પણ બંને બાજુ રાખ્યા છે અને બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલુ છે. એક ભાઈ અમારી સોસાયટીમાં 101 વાર બ્લડ ડોનેશન કર્યું હતું. પછી સોસાયટી વાળા આવીને કીધું કે આપણે એનું સન્માન કરીએ. મેં એનું ન કરાય, એને ઘરવાળાનું કરો. ઘરવાળાએ ક્યાં કાંઈ કર્યું છે? એને પીધું નહીં એટલે આ દહીં ભીગો 101 વાર એટલે એને ન પીધું એટલે ઓલો દહીં ભીગો ને ત્યારે એ બધા દાખલા છે. પણ કીધું એમ કે કેટલાક લોકો એવા હોય કે જે આપણી સોસાયટીમાં જેને ચૈત્ર ચડતો નથી, વૈશાખ ઉતરતો નથી, આવા નંગ આપણી આજુબાજુમાં હોય જ છે. તમે જોઈ લો આપણી સોસાયટીમાં આપણા પરિવારમાં એ જે પાણી ગાળી પીવે ને ગામનું લોહી ડાયરેક્ટ પીવે એવા માણસોથી ચેતતા રહેજો. હું તો કહું છું એ જિંદગીમાં તમને મળે નબળી જ વાત કરતા. આ વખતે ઉનાળામાં બહુ તડકા પડવાના હોય તો મરી જશું. આ વખતે આપણે શિયાળામાં જોરદાર ઠંડી પડશે તો મરી જશું. આ વખતે ચોમાસામાં ભયંકર વરસાદ પડશે તો મરી જશું. તો તમે કઈ ઋતુમાં રાખવો તો એમ કે તું શિયાળામાં મરી જાય, ચોમાસામાં મરી જાય, ઉનાળામાં મરી જાય, તારા નવી ઋતુ કાઢવી એમાં. અને આ કેવી સરસ છે. જો આ સ્ક્રીનની વ્યવસ્થા છે ને છેલ્લી લાઈનમાં બેઠા હોય ને એને બરાબર દેખાય એના માટે છે. આ કેવી લાઈન વાળા યાદ જોવે છે એટલે તમે તારી જુઓ તમને બહુ બધા એક દેખાવું છે. હું આ તમારી મારે આવું જ થાય છે રાજકોટમાં આવ્યા પછી. એટલે ગજબનું ગામ છે રાજકોટ. એટલા બધા મહેન્દ્રભાઈ કનેરિયાની 112 આપ્યો હતો કે ડાયરો ગુજરાતના લોક સંગીતનો કસુંબલ છટકો છે. ડાયરો લોક જીવનના લોકગીતોનો લાલ ચટક લટકો છે. શહેર ભલે હજી ફેશનમાં લાગે છે પણ ડાયરામાં હજી ગામડા ગાજે. ડાયરામાં કેમ અને ગામડા છોડી બધા રાજકોટમાં આવ્યા. આમનો એક ભાઈ મને પૂછેલું મને કે ડાયરામાં ભાઈ આપણે મને કે 10 વીઘા હજી ગામડામાં વેચી નાખી અને પછી આમ જો ગાડી લીધી અને પછી ફ્લેટ લીધો 2 કરોડનો કલાવડ રોડ. વાહ વાહ. મને કે ગાડી લીધી છે નવી ગાડીમાં લખાવું હું. મને કે તમે કઈ કવિ કલાકાર છો સારું નામ ગુજારો. તારે તો એટલું જ લખાય 7 બારના ઉતારાની ગ્રુપ. તારે બીજું કઈ કે ઓછી કરી જમીન નહીં. અમારે તો બાપ દાદાને હતી નહીં ભલામણ. તારે હતી પૂરી કરી નાખી. એટલે ગામડા છોડીને આપણે જે શહેરમાં આવ્યા એટલે શાયરે કીધું કે આપણે ખેતों से बिछड़ने की सजा पाता हूं, अपने खेतों से बिछड़ने की सजा पाता हूं, अब मैं राशन की कतारों में नजर आता हूं. ગાંધીજી એમ કહેતા કે સાચું ભારત જોવું હોય તો ભારતના ગામડાઓમાં જાજો. ખાલી શહેર ઉપરથી તમને ભારતની ખબર નહીં પડે. અને એટલે મોરબીનું મઢડા અને મઢડામાં આપાભાઈ ગઢવી એક કવિ થઈ ગયા. મને મળેલા બહુ વર્ષો પહેલા 20-25 વર્ષ. એને મને વિનંતી કે આપણા એક ડાળાના પ્રોગ્રામમાં ગુજરાતના ગામડાની એક સૌરાષ્ટ્રના ગામડાની કવિતા સંભળાવેલી. એ કવિતા પછી બહાર પડી ઘણા બધા કલાકારોએ બોલી પડી. કવિતા મને આજે અંદરથી ધક્કો મારે છે કે ચબૂતરાણ ચોરા હોય. ગામડું કેવું હોય કે ચબૂતરાણ ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતરને આદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસને મજાના હોય, દૂધગી તારા ખજાના હોય, રસ્તા કાચા પાકા હોય, શેરીએ નાકા હોય, કેડી માકા ચૂકી હોય, બાયનું કમરે કુંચી હોય, કુવા તળાવને આરા હોય, વરસાદ પડેથી ગારા હોય, ગાય ગોવાળને ગાડા હોય, ફણકૂટ નવળી પાડા હોય, હઈ ઉતારને મોચી હોય, માણસ કુવાર હોચી હોય, આઠ વાણિયા છાના હોય, રજપૂત બાપુ રાણા હોય, વેપારી વાણિયા પાકા હોય, કેટલાક ધરાર કાકા હોય. આખા ગામના કાકા કહેવાતા. જો તમે મારું માનો તો હવે તારું તારા ઘરને નથી માનતા. તું રીંગણાનું શાક ને માય બટેકાનું ખાઈ કહેવાય. અમુક લોકો આવા રહી જતું હોય ખબર છે. સાઈન આપણે બોલે આના કરતા મને કીધું હતા હું 50,000 રોજના હજી બીજાને તું શાંતિ રાખ ને માંડ ગોઠવાનું છે ભાઈ. આવી સલાહ દેવા વાળા છે. જોવા લોકો એકનું એક જ બોલે. અરે ભાઈ પેમેન્ટ એકનું એક છે. એ તો જુઓ તમે. હા તો
તો ગામડામાં કેટલાક કાકા હોય, કાપડની દુકાન કાકા હોય, એના છોકરા કાકા હોય, રબારી ભરવાડ ગોરા હોય, લાકડી ગોરા હોય, લોકો કરતા લહેરી હોય, માથે પાઘડિયું પહેરી હોય, ગામમાં એક ગોર હોય અને હારા કામમાં મોર હોય. આપણે જેમ આપણા વગર તો છૂટકો નહીં. મળો ગોઠવણી બી રાખી છે. મને એક ભાઈ પૂછેલું મને કે સાઈરામભાઈ તમને મંત્ર બોલતા આવડે? મેં કીધું મંત્ર અમારા બાપ દાદાની ખેતી છે, બોલો ને. તો મને કે તમાકુનો મંત્ર સંભળાવો. મેં કીધું સાંભળ. તમાલપત્ર હસ્તમ ગૃહીત્વા ચુનાર્પણ વસ્તુ અંગુષ્ઠાયામ ઘુષ્ટમ 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 કોષ્ટમ સમર્પયામિ. તમાકુને હાથના બંને ભાગમાં ધારણ કરવું, નખ વડે ચૂનો લેવો, અંગૂઠા વડે ઘુષ્ટમ ઘુષ્ટમ ઘુષ્ટી કરે. ઓસ્ટ્રેલિયન વિશે બતાવ્યું હતું. મને કે હવે તમાકુનો સંભળાવો, બીડીનો મંત્ર સંભળાવો. એટલે સાંભળ. બીડી પત્ર મુખમ ગૃહીત્વા અગ્નિ પ્રકાભ્યામ વસ્તુ ધુમાડસ્ય ગોટે ગોટમ કેન્સરસ્ય સમર્પયામિ. મને કે ગાંઠિયા તમને ભાવે કે નહીં? મેં કીધું બહુ ભાવે. તો મને કે ગાંઠિયાનો શ્લોક સંભળાવો. મેં ગાંઠિયાનો શ્લોક સંભળાવ્યો. વહેલી સવારે કંદો હાથમાં લેજારો. ગાંઠિયા જેને વાલા હોય સ્વાહા બોલજો. વહેલી સવારે કંદો હાથમાં લેજારો. સ્વાહા ચણાનો આ લોટ જગમાં મને જીવથી પ્યારો. સ્વાહા આપણ્યા જોઈને ભૂખનો થઈ ગયો ફુવારો. સ્વાહા ગાંઠિયા ન ખાઈ એનો એળે ગયો જન્મારો. સ્વાહા ગાંઠિયા તમારી પાસે પસંદ છે. પછી પછી કોક તમને ગાંઠિયાને તાણી કરશે, જોજો. તો મને કે ગાંઠિયાનો શ્લોક સંભળાવ્યો તો ભજીયા હું બાકી રાખ્યા. મેં એટલે સાંભળ. ભજીયાનો શ્લોક તો આથી 200 વર્ષ પહેલા સાંઈરામ દવે લખેલો. ઓહો 200 વર્ષ પહેલા. લોટ ચણાનો પાણીમાં પલાળો, કાવડો મૂકો તેલો કાળો. મંદાક્રાંતા છંદમાં લખેલું. લોટ ચણાનો પાણીમાં પલાળો, કાવડો મૂકો તેલો કાળો. ડુંગળી ને મેથી, બટેટા ને મરચા. ઈ શ્લોકમાં આવે છે. હું કઈ કરતો નથી રમેશ. ડુંગળી ને મેથી, બટેટા ને મરચા. રાતે તો હારા, હવારે દેખા. આખા મરચાના બીજા જેને ખાધા હોય એને ખબર હોય. બાકી તો ક્યાં મારા વાલા હે? ગાંઠિયા ને ભજીયા. ભજીયા કઈ આજકાલના છે નહીં. ભજીયા તો ભજનમાં આવે છે. હરી ને ભજીયા, તો જેવું ગુરુ ને ભજીયા, સંતો ને ભજીયા. આજકાલના થોડા ભજીયા તો વર્ષોથી આવે છે. પણ વાત નીકળી છે એટલે કહી દઉં તમને. આટલા દિલથી તમે યસ. તો કહેવાનો મારો અર્થ એ છે કે ડોનેશન ના ક્યાં મને જરાક હાથ ઊંચો કરો તો ભાઈ. ડોનેશન વાળા ક્યાં બેઠા છે? હાથ ઊંચો કરજો તો. શુરપંથ એતા અભ્યાસ ના મિલે બિના કૃપા ભગવાન. સારું બોલવાની કઈ કોલેજ ન હોય, સારું ભણવાની કોલેજ બનાવી શકો તમે. સારા સંસ્કારો સારી ડિગ્રીની કોઈ કોલેજ થઈ છે. પ્રિય બોલવું, સજનતા, સજન થવાની ક્યાંય કેમ્પસ ન હોય. બરાબર. દાતાર થવાની ક્યાંય કોલેજ નથી. યાદ રાખો. और लोग सही तरह एम के जल बाटे नाव में और घर में बाटे दाव. તમે હોળીમાં જાતા હો અને બરાબર દરિયાની વચ્ચે હોળીમાં કાણું પડે, પાણી ભરાઈ જાય તો જલ બાटे नाव में કહેતા કે નદી હોળીમાં પાણી વધારે થઈ જાય और घर में बाटे दाव तो दोनों हाथ ઉલે છીએ यही साया होगा. બે હાથે તમે ઉલે છો તો તમે બચી જાઓ. જીવ હોળીએ બચી જાય મારા વાલા. તો તમને વધારે હોય અને આપજો એમ નથી કહેતો કાયમ માટે, પણ તાણું આવ્યું હોય ત્યારે તમે આપશો ને તો કેટલાય દરિદ્ર નારાયણની સેવા થશે. કેટલા સમયથી આ મિત્રો જે કામ કરી રહ્યા છે એ તમને ખાલી યાદ કરાવી દઉં તો ઘરે ઘરે સંસ્થાના અનુભવોને આધારે અત્યાર સુધીમાં 101 થી વધારે ટ્રસ્ટીઓ હાલમાં જોડાયેલા છે. ખૂબ તાળીઓ ગળગાટથી વધાવો. ગીતને યાદ કર્યા વગર હોલ બની થન નાટ કરે, હોલ બની થન નાટ કરે, હોલ બની થન નાટ કરે, હોલ બની થન નાટ કરે. બોલ દે જમોર મારો માં. ઓ મન મન મોર બની થન નાટ કરે, મન મોર બની થન નાટ કરે, મન મોર બની થન નાટ કરે. એલા મારો હોલ બની થન નાટ કરે, હોલ બની થન નાટ કરે, હોલ બની થન નાટ કરે, હોલ બની થન નાટ કરે.
નથી દોસ્તો. એકમાત્ર આ ડાયરાનું મંચ છે જ્યાં 92 વર્ષ પહેલાનું ગીત હજી જીવે છે. તો આ ધરતીના લોક કલાકારોએ એને જીવતું રાખ્યું છે. એટલે કાયમ માટે એનું ગૌરવ રાખજો. કલાકારો બદલતા જાય છે, ગીત એનું એ જ રહે છે. એના મૂળમાં પણ ક્યાંક તમારો પ્રેમ ને તમારો પડકારો છે દોસ્તો. એક શેરમાનો જવાબ છે કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને. નહીંતર આમ જ ખેંચે નહીં આ માટી જ માટી. આ માટીનું ખેંચાણ છે. ત્યારે તમારી તાળીઓના તાલ સાથે હાલો આ ગીતો અમે એટલે ગવડાવીએ છીએ. તમારી પાસે હું મહેનત એટલે કરાવું છું તમને કે તમે ખાલી ગણગણશો ને તોય આ ગીત તમારા ઘરમાં જીવતું રહેશે દોસ્તો. હાલો Sat